લઈને જવાના છે. આપણે યુપીના ડ્રાઈવર છે અને એવડા અત્યારે ગાડી લઈને જઈએ. અને આ બધા આપણા મિત્ર છે. આ આપણે ચોટીલાના ટ્રક ઓનર છે. અત્યારે બધા જોવા અહીંયા જમવા બેઠા છે. જમવામાં જો આપણે દાલ મખની બધું મગાવ્યું છે. ગાડીઓ પડી છે પાર્કિંગમાં. આપણે બધી આપણી રાજકોટની વાંકાનેરની ગાડીઓ છે. ગાડી લગાડી દીધી છે. અહીંયા જે આપણે આ ગોડાઉન રહ્યું ને આ ગોડાઉનને ખાલી કરવાની છે. એટલે અહીંયા તો હા તો ખાવા આવ્યું છે. જો આપણી વાંઈ આવી તો અમને ગાડી ખાલી કરી નાખી. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ચોટીલા પહોંચી ગયા હતા. અને ચોટીલાથી આપણે સીધા આવતા ગયા હતા રાજકોટ. અને રાજકોટ આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ને ત્યાં આપણે રાતે જ આવી ગયા હતા. અને અત્યારે જો આપણે ગાડી અનલોડિંગ પોઈન્ટ પર લગાડી દીધી છે અને આપણી ગાડી ખાલી થઈ છે. અને આપણે અત્યારે રાજકોટમાં છે નવા ગામમાં. ત્યાં નવા ગામ આપણે જે ટ્રાન્સપોર્ટ નગર રહ્યું ને એમાં આપણે ગાડી ખાલી કરી છે. અને અત્યારે જોવો આપણે પાર્કિંગમાં છે. જોવો તમે આપણે નવા ગામ પાર્કિંગ છે. ત્યાં આપણી ગાડી ખાલી થઈ છે. જોવો તમે આપણે એક બીજી અહીંયા હોતો ને એક કચ્છની ગાડી છે એ હોતો ને ખાલી થાય છે જામનગરની. જોવો તમે આ ગાડી ખાલી થવા આવી છે. ને આપણે રહી છે પાછું આગળ બીજું એક ગોડાઉન છે ને ત્યાં ખાલી કરવાની છે. અને અહીંયા જોવો બધે આપણે ખટારા જ પીડ્યા છે. જોવો તમે જોવી હવે આપણે કેટલી વાર લાગે છે ખાલી કરતા. શિવ શક્તિ ટ્રાન્સપોર્ટ. આમાંથી જે આપણે બોલ ટાઈટ કર્યા તો એ તો જોવામાં ઓઇલ તો આવ્યો જ છે. એટલે હવે ગમે નહીં આપણે આનું કામ કરાવવું જોઈશે. એક્સલ પેકિંગ નહીં નાખવા જોઈશે. હવે આપણે આટલી બોરીઓ બાકી રહી છે. આ તો થવા આવી છે. જોવો શું છે કલ્પેશભાઈ? સારું. તમે ક્યાંથી ભરી ગાડી? હવે બેગમવાડી સિટીમાં. બેગમવાડી સિટી. હા બરોબર. તો મિત્રો જો આપણે અમને એટલી ગાડી બાકી રહી છે. હા આપણી વાંઈ આવી તો અમને ગાડી ખાલી કરી નાખી. જોવી હવે આપણે કેટલી વાર લાગે છે. વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જોવો અહીંયા ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે બીજી જગ્યાએ. એટલે આટલામાં ને એટલામાં હશે ક્યાંક. એટલે નહીં હાલ્યા જાય. આપણે જોવો આગળ બેઠા છે અને મજૂર છે ગાડી ખાલી કરવાવાળા. એટલે કે આગળની શેરીમાં જ કંઈક ખાલી કરવાની છે. ત્યાં થોડીક 3 બોરી ઉતારીને પછી પાછું આપણે અહીંયા આવવાનું છે. એટલે આપણે ગાડી થઈ જાય કમ્પ્લીટ ખાલી. અને અહીંયા જોવો આપણે બધી ગાડીઓ પડી છે પાર્કિંગમાં. આપણે બધી આપણી રાજકોટની વાંકાનેરની ગાડીઓ છે. અને આપણે આ નવા ગામમાં છે રાજકોટ નવા ગામ. અને સામે એક જો વાંકાનેરની ગાડી ખાલી થઈ છે. લગભગ રાયચુરથી ચોખા ભરેલી ગાડી છે. આપણે કઈ બાજુ ડ્રાઈવર સાઈડ કે ખાલી સાઈડ? ખાલી સાઈડ. મિત્રો આપણે જો ખાલી સાઈડ અહીંથી વળવાનું છે ટ્રાન્સપોર્ટ નગરમાંથી. વાંકાનેરની ગાડી છે 8886 જલ્લાભાઈની ગાડી છે. હવે મિત્રો આપણે હવે ગાડી અહીંથી ટર્ન મારી દઈ. હવે મિત્રો આપણે જુઓ ગાડી લગાડી દીધી છે. અહીંયા જે આપણે આ ગોડાઉન રહ્યું ને આ ગોડાઉનને ખાલી કરવાની છે. એટલે અહીંયા તો લગભગ 30 થી 40 બોરી છે. અને આપણે જુઓ શેરી છે ત્યાં આપણે ગાડી ખાલી કરી છે. ને સામે આપણું પાછું જુઓ ટ્રાન્સપોર્ટ નગર છે. એટલે ખાલી આપણે શેરી ટપીને જ આપણે અહીંયા ગાડી ખાલી કરવાની હતી. હવે બીજી જગ્યાએ જો જવાનું હોય તો એ જે કંઈ ખબર નથી. નગર પછી આપણે જો આટલી બાકી રહી છે. વધીને હવે 100 બોરી જેવું હોય છે બાકી.
અને આપણે અત્યારે છે રાજકોટ નવા ગામમાં ટ્રાન્સપોર્ટ નગરમાં. હવે અહીંયા જોવો આપણે બધા શેરીયું છે ને ગોડાઉન છે અને આપણે બધું અહીંયા એ જ ખાલી થાય છે. બધો પરચુરણ માલ છે કે ચોખા છે કે આવે હોપારી છે એટલે મૂળ આપણે બધો અહીંયા ગાડીઓ રહીને એ જ બધી ખાલી થઈ છે. પરચુરણ માલની ને બધું અનાજની ને એની બધી. અને સામે આપણે ટ્રાન્સપોર્ટ નગર છે. તો જોવી હવે અહીંયા કેટલી આમાં વાર તો નહીં લાગે, વધીને આપણે 10-15 મિનિટ અડધી કલાકમાં ખાલી કરી નાખશે. કામ ચાલુ છે. આ આપણે નીતિનભાઈ છે ટ્રાન્સપોર્ટ ઓનર, આ બાજુ ખટારાનો ઓનર બેઠા છે, ઓલી બાજુ આપણે કલ્પેશભાઈ આપણા કંડક્ટરભાઈ, અને આ બધા આપણા મિત્ર છે. આ આપણે ચોટીલાના ટ્રક ઓનર છે. અત્યારે બધા જોવા અહીંયા જમવા બેઠા છે. જમવામાં જો આપણે દાલ મખની ને બધું મગાવ્યું છે, ટમેટા છે, સલાડ છે, એવું બધું છે. અને આપણે સરદારજીનો ધાબો છે ત્યાં જોવો અત્યારે જમવા બેઠા છીએ. હવે મિત્રો આપણે જમી લઈ, જમીન પછી આપણે પાછા એલા જાય ગાડીએ. મિત્રો આપણે જોવા જમીન આવતા રહ્યા છે અને જમીન અત્યારે જોવા આપણે આ ગાડી રહી, આપણે આ ભાઈ લઈને જવાના છે. આપણે યુપીના ડ્રાઈવર છે અને એવડા અત્યારે ગાડી લઈને જઈએ અને આપણે જઈશું ઘરે હવે, કેમ કે આપણે ગાડી હવે કમ્પ્લીટ ખાલી કરીને ભાઈને આપી દઈએ અને આપણે હવે અહીંથી નીકળી જસદણ બાજુ. એટલે હવે જો આપણે અહીંયા છે આપણે રાજકોટ ઓડીનો શોરૂમ રહ્યો ને એની બાજુમાં જ રાખીએ આપણે નવા ગામ પાસે.